ઓકે, ચાલો તો 121 ક્વેશ્ચન નંબર. પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા પદાર્થ મુક્ત પતન પામે છે. અહીં r ગ્રેટર ધેન શું છે? કેપિટલ R છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી આપેલી છે? કેપિટલ R છે. જ્યારે આ પદાર્થ પૃથ્વીની સપાટી સાથે અથડાય ત્યારે તેનો વેગ કેટલો હશે? તો સૌપ્રથમ આપણે શું કરીએ? પૃથ્વી ડ્રો કરીએ. ચાલો, પૃથ્વીની ત્રિજ્યા મતલબમાં કેટલી આપેલી છે? R. આ પૃથ્વીનું શું છે? કેન્દ્ર. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? r અંતરે. તો સ્મોલ r અંતર આપી દીધું. ચાલો, પદાર્થનું માસ કેટલું છે? સ્મોલ m. પૃથ્વીનો માસ છે કેપિટલ M. હવે તે મુક્ત પતન પામે છે. મુક્ત પતન પામવું એટલે એનો મતલબ શું થયો? પ્રારંભિક વેગ શું આવશે? 0. ચાલો, તો પ્રારંભિક વેગ શું છે? 0 છે. તો એની ગતિ ઊર્જા શું આવશે? 0. બરાબર છે. તો આ કન્ડિશનમાં એની સ્થિતિ ઊર્જા કેટલી આવશે? તો જોઈએ. કેન્દ્રથી લેવામાં આવે તો -g કેપિટલ M સ્મોલ m અપોન r. એટલો ભાગ ક્લિયર. પછી આપણે હવે જોઈએ, આની વાત કરીએ તો પદાર્થ છે નીચે મુક્ત પતન પામીને ક્યાં આવે છે? પૃથ્વીની સપાટી ઉપર. સપાટી ઉપર આવે ત્યારે તેનો વેગ કેટલો આવશે? v, અંતિમ વેગ. તો આ કન્ડિશનમાં એની ગતિ ઊર્જા કેટલી આવશે? kF બરાબર છે ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ 1/2 mv². તો અહીંયા એની સ્થિતિ ઊર્જા કેટલી આવશે? તો uf ઇઝ ઇક્વલ ટુ -g કેપિટલ M સ્મોલ m અપોન r. ક્લિયર છે અહીંયા સુધી? હવે અહીંયા આપણે શું કરીશું? કુલ યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમનો યુઝ કરીશું કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એનો સરવાળો હંમેશા કેવો હોય છે? અચળ. બરાબર છે. તો એમાં થતો ફેરફાર ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ શું આવે? 0. તો અહીંયા આપણે લખીએ ડેલ્ટા k ને શું લખાય? kf માઈનસ ki પ્લસ uf માઈનસ ui ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા kf પ્રારંભિક ગતિ ઊર્જા શું આવે છે? 0 પ્લસ uf માઈનસ ui ઇઝ ઇક્વલ ટુ 0. તો kf ને કરતા બનાવી દઈએ. બરાબર છે. તો ui છે જમણી બાજુ જશે તો માઈનસ નું શું થઈ જશે? પ્લસ uf પણ જમણી બાજુ જશે તો માઈનસ uf. ચાલો, હવે આપણે શું મૂકી દઈએ આમાં? કિંમત મૂકતા જઈએ. kf બરાબર શું લખીશું? 1/2 mv². ui બરાબર શું લખીશું? -g કેપિટલ M સ્મોલ m અપોન r. માઈનસ uf નું મૂકી દઈએ તો -g કેપિટલ M સ્મોલ m અપોન કેપિટલ r. ક્લિયર છે? માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો અહીંયા -g કેપિટલ M સ્મોલ m અપોન r પ્લસ કેપિટલ G સ્મોલ m અપોન r. હવે જો અહીંયા સ્મોલ m કેન્સલ, સ્મોલ m કેન્સલ, કેન્સલ. તો બાકીના કયા સ્ટેપ વધશે અહીંયા? તો v²/2 ઇઝ ઇક્વલ ટુ -g કેપિટલ M બાય સ્મોલ r પ્લસ કેપિટલ G M બાય કેપિટલ R. હવે આપણે આમાંથી -gm/r ને શું કાઢવું છે? કોમન. તો શું કરીશું? -gm/સ્મોલ r છે ઉપર નીચે કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઈએ? r સાથે શું કરી દઈએ? મલ્ટીપ્લાય. હવે જુઓ તો આ જે ભાગ છે એ શું આપણે કોમન કાઢીએ તો શું લખાશે? v²/2 ઇઝ ઇક્વલ ટુ gm/r બ્રેકેટમાં આ સામાન્ય નીકળશે તો શું લખાશે? 1. અહીંયા શું વધે? માઈનસ કેપિટલ R બાય સ્મોલ r. ઓકે. હવે આને મારે g ના સ્મોલ g ના સ્વરૂપમાં ફેરવવું છે તો કઈ રીતના આપણે ફેરવીશું?
तो कैपिटल जी एम आर, ओके, ऊपर नीचे आर वडे શું કરી નાખો મલ્ટીપ્લાય, તો 1 માઈનસ કેપિટલ આર સ્મોલ આર, આને શું લખાશે gm બાય કેપિટલ આર સ્ક્વેર ને શું લખાય સ્મોલ g, તો v સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ g r 1 માઈનસ કેપિટલ આર સ્મોલ આર. 2 છે તેને તમે રાઈટ સાઈડ લઈ જાઓ, મલ્ટીપ્લાય કરી નાખો, તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gr, અહીંયા શું કરી નાખો એલસીએમ લઈ લો, તો r માઈનસ કેપિટલ આર બાય સ્મોલ આર. ઓકે, હવે v સ્ક્વેર છે તો એનું શું લઈ લો વર્ગમૂળ લઈ લેવામાં આવે, તો અંડર રૂટ 2gr સ્મોલ r માઈનસ કેપિટલ આર સ્મોલ આર. આ તમારો શું થઈ ગયો આન્સર. ક્લિયર છે? ઓકે, તો હવે આની પછીનો આપણે ટોપિક જોઈએ. અહીંયા તમારા એમસીક્યુ શું થાય છે પૂરા થાય છે. ચલો ન્યુ કોન્સેપ્ટ વિશે આપણે જોઈએ. ઓકે, પછી કરશો. ચાલો તો ચલો ન્યુ કોન્સેપ્ટ. चलो कॉन्सेप्ट न्यू कॉन्सेप्ट बंधन ऊर्जा अथवा निष्क्रमण ऊर्जा बराबर છે. બાઇન્ડિંગ એનર્જી પણ કહેવામાં આવે. સૌથી પહેલા તો જોઈએ બંધન ઊર્જા કહેવાય કોને, બરાબર છે. તો પૃથ્વી છે, બરાબર છે, જેની ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર. ધારો કે આ પૃથ્વીની સપાટી છે, સપાટી પર સમજી લો કે કોઈ સ્મોલ m દરનો શું છે પદાર્થ. ઓકે, તો આ સમજી લો કે પૃથ્વી છે, મતલબ એનો હંમેશા ગ્રેવિટેશનલ ફોર્સ કઈ તરફ લાગતો હોય છે નીચે. હવે આ જે m દરનો પદાર્થ છે ને એને મારે પૃથ્વીની સપાટીમાંથી શું કરવો છે મુક્ત કરી દેવો છે. મુક્ત કરવો છે એટલે મતલબ શું થાય, આને મારે બહાર મોકલવો છે, મતલબમાં સમજી લો કે અવકાશમાં. ઓકે, તો આને બહાર મોકલવા માટે મારે આને કંઈક શું આપવી પડે ઊર્જા. તો એ લઘુત્તમ ઊર્જા આપવામાં આવે કે જેથી તે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે ને એમાંથી શું થઈ જાય હંમેશા માટે મુક્ત થઈ જાય. તો m દરના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જા શું કહેવામાં આવે છે નિષ્ક્રમણ ઊર્જા. ઓકે, અને ઓછામાં ઓછી ઊર્જા આપીશ તો એ મુક્ત થઈ જશે, ફરી ક્યારેય પાછો આવશે. ફોર એક્ઝામ્પલ આ પેન છે, આ પેનને હું ફેંકવામાં આવે તો ફરીથી પાછી ક્યાં આવશે નીચે આવશે. પણ આ પેનને એટલા વેગથી ફેંકવામાં આવે, બરાબર છે, કે ફરી પાછી ક્યારેય પાછી આવે નહીં. તો એ વેગને શું નામ આપીએ આપણે નિષ્ક્રમણ વેગ. ઓકે, તો લખીએ પહેલા આપણે નિષ્ક્રમણ ઊર્જા. ઓકે, કોને કહેવાય તો શું કરીએ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માંથી કોઈ પદાર્થને
મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જા શું કહેવામાં છે? નિષ્ક્રમણ. હવે જો તો અહીંયા પદાર્થ છે કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો એની ગતિ ઊર્જા કેટલી આવશે? 0 ની. આ જે પદાર્થ છે એની સ્થિતિ ઊર્જા કેટલી આવશે? તો u = -g કેપિટલ M સ્મોલ m upon કેપિટલ M. તો કુલ એની યાંત્રિક ઊર્જા કેટલી આવશે? તો કેપિટલ E = k + u. k = 0 લઈ લો. -g કેપિટલ M સ્મોલ m upon r. ઓકે, તો કેપિટલ E = -g કેપિટલ M સ્મોલ m upon r. જો એટલી ઊર્જા તમે આનો આપણે માનક લઈ લઈએ, કેપિટલ E = આ માઈનસ નું શું થઈ જશે? પ્લસ કેપિટલ G M સ્મોલ m upon કેપિટલ R. તો આને શું કહેવામાં આવશે? બંધન ઊર્જા. ઓકે, આ એટલી ઊર્જા બરાબર છે આપણે કયા સ્વરૂપે? પ્લસ સ્વરૂપે લેવામાં આવે તો એ શું થઈ ગઈ? પદાર્થની બંધન ઊર્જા. મોડ ઓફ E = G કેપિટલ M સ્મોલ m upon R, જ્યાં કેપિટલ M ને શું કહેવામાં આવે છે? પૃથ્વીનું માસ, m સ્મોલ m એટલે m દળનો પદાર્થ છે તે, અને કેપિટલ R એટલે પૃથ્વીની ત્રિજ્યા. બરાબર છે. હવેનું આપણે જોઈએ નિષ્ક્રમણ વેગ કોને કહેવાય. ઓકે, તો અહીંયા સ્મોલ m દળનો પદાર્થ છે. હવે આપણે ખબર પડી ગઈ કે એની બંધન ઊર્જા કેટલી છે? કેપિટલ G me m upon r. તો હવે બંધન ઊર્જા જેટલી ઊર્જા છે ને આપણે કોઈ પણ ઊર્જા સ્વરૂપે આપવામાં આવે તો આપણે કયા સ્વરૂપે આપવામાં આવે? ગતિ ઊર્જા સ્વરૂપે એટલી ઊર્જા આપવામાં આવશે. એટલી ઊર્જા છે કયા સ્વરૂપે આપીએ? ગતિ ઊર્જાના સ્વરૂપે. તો પદાર્થ શું થઈ જશે? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહેશે, મુક્ત થઈ જશે. ઓકે, તો જ્યારે પૃથ્વી પર રહેલો m દળના પદાર્થને અથવા કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશા માટે મુક્ત કરવા માટે આપવો પડતો જે કઈ વેગ છે એને શું નામ આપ્યું આપણે? નિષ્ક્રમણ વેગ. અથવા એમ પણ કહી શકો કે પૃથ્વી પર રહેલા સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને અનંત અંતરે મોકલવા માટે આપવો પડતો લઘુત્તમ વેગ શું કહેવામાં આવે? નિષ્ક્રમણ વેગ. ઓકે, તો જોઈએ નિષ્ક્રમણ વેગ જેને શેના વડે દર્શાવવામાં આવશે? v. તો પૃથ્વીની સપાટી પર શું રહેલો છે? પદાર્થ જેનું માસ કેટલું છે? m છે. પૃથ્વીની સપાટી પર m દળનો શું છે? પદાર્થ છે. તો તેની બંધન ઊર્જા કેટલી છે? તો તેની બંધન ઊર્જા કેટલી છે? કેપિટલ G me સ્મોલ m upon r. હવે એટલી ઊર્જા છે આપણે ગતિ ઊર્જાના સ્વરૂપે આપીએ છીએ. તો જો બંધન ઊર્જા is equal to ગતિ ઊર્જા. ઓકે, તો ગતિ ઊર્જાનું પહેલા લખીએ 1/2 m v square is equal to બંધન ઊર્જા કેપિટલ G me સ્મોલ m upon r. સ્મોલ m શું થઈ ગયા? કેન્સલ. 2 છે તે જમણી બાજુ ગુણાઈ જશે તો v square is equal to શું આવશે? 2g me by re. તો v is equal to under root 2g me upon r. તો આને કયો વેગ કહેવામાં આવશે? નિષ્ક્રમણ વેગ. ઓકે, બરાબર છે. તો v is equal to under root 2g me upon r.
હવે અહીંયા આપણે કેપિટલ G ની કિંમત મૂકવામાં આવે, m એટલે કે પૃથ્વીનું જે દળ છે એની કિંમત મૂકવામાં આવે, r એટલે કે પૃથ્વીની ત્રિજ્યાની કિંમત મૂકવામાં આવે, તો આપણે આન્સર તમે ગણતરી કરશો તો 11.2 કિલોમીટર પર શું મળશે? સેકન્ડ. ઓકે, તો પૃથ્વીની સપાટી પર પદાર્થ છે એનો નિષ્ક્રમણ વેગ કેટલો આવશે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. બરાબર છે? તો આ સૂત્ર છે આપણું v √2gm/re. હવે આ જે સૂત્ર છે એને મારે સ્મોલ g ના સ્વરૂપમાં લખવું છે. કયા સ્વરૂપમાં? સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં લખવામાં આવે તો v √2gme/re. ઉપર નીચે શેના વડે મલ્ટીપ્લાય કરી નાખો? r વડે મલ્ટીપ્લાય કરી નાખો તો અહીંયા r e અહીંયા શું થઈ જશે? સ્ક્વેર. ચાલો તો આને શું લખાશે આપણે? સ્મોલ g. તો v √2 સ્મોલ g re. આ કયા સ્વરૂપમાં સૂત્ર મળ્યું આપને? સ્મોલ g ના સ્વરૂપ. ક્લિયર છે એટલી વસ્તુ? તો બે સૂત્ર આપને મળ્યા, v √2gme/re અને બીજું સૂત્ર છે v √2gr. ઓકે, તો આ શું થઈ ગયું? બંધન ઉર્જા અને નિષ્ક્રમણ ઉર્જા. હવે અલગ અલગ આપણે થોડા કેસ લેવાના છે કે પૃથ્વી ઉપર વાતાવરણ છે એનું શું કારણ? ચંદ્ર ઉપર વાતાવરણ નથી એનું શું કારણ? પછી બ્લેક હોલ છે, બરાબર છે, એમાં શા માટે સૂર્યનો પ્રકાશ પણ બહાર નથી નીકળી શકતો? શા માટે બધા પદાર્થોને પોતાની તરફ જ ખેંચે? તો એના વિશે આપણે જોઈએ. ઓકે, ચલો ક્લિયર છે? સમજાવું બીજી વાર? ઓકે, હવે જુઓ તો ફર્સ્ટ પૃથ્વી પર વાતાવરણ છે તેનું કારણ શું? ક્લિયર? તો ધારો કે આ પૃથ્વી છે, હવે આ પૃથ્વીનું વાતાવરણ છે, અહીંયા શું હોય છે? જે વાયુ હોય છે એના અણુઓ હોય છે, બરાબર છે? તો આ વાયુના અણુઓ છે એનો RMS વેગ કેટલો આવશે? VRMS, રૂટ મીન સ્ક્વેર. ઓકે, T તાપમાન પાસેનો વેગ જોવા જઈએ તો VRMS = √3RT/m. ઓકે, KTG ચેપ્ટર કાઇનેટિક થિયરી ઓફ ગેસ. તો આ વાયુઓની ઝડપ છે. હવે અહીંયા પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ કેટલો છે? તો v = 11.2 km/s. સ્વાભાવિક છે કે વાયુના અણુઓની ઝડપ છે, વાયુના અણુની ઝડપ એટલે કે VRMS, બરાબર છે? તે પૃથ્વી પરના જે નિષ્ક્રમણ વેગ છે એના કરતા કેવી છે? ઓછી. અહીંયા શું લખી દેવાય? લેસ ધેન v. ઓકે, તો VRMS less than 11.2 km/s. આનો મતલબ એ કે જે વાયુના જે અણુઓ છે એનો જે ઝડપ છે ને એ 11.2 km/s કરતા કેવી છે? ઓછી. હવે
હવે નિષ્ક્રમણ વેગ કરતા ઓછો હોય તો સ્વાભાવિક છે કે આ પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જઈ શકવાના નથી. એટલે પૃથ્વી ઉપર શું છે? વાતાવરણ છે. જો આની ઝડપ છે 11.5 અથવા તો 12 કિલોમીટર પર સેકન્ડ થઈ જાય તો અણુઓ બધા બહાર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી શું જતા રહે? બહાર મુક્ત થઈ જાય. તો પૃથ્વીની સપાટી પર વાતાવરણ રહે. ક્લિયર? સેમ એક એક્ઝામ્પલ આપણે બીજું જોઈએ. ચંદ્ર પર વાતાવરણ નથી. તેનું કારણ તો સમજી લો, ચંદ્ર છે. હવે અહીંયા શું હોય છે કે જે વાતાવરણમાં જે વાયુના અણુઓ છે તેનો વેગ હોય છે. તો વેગ કેટલો લઈ લઈએ? vrms લઈ લઈએ. હવે ચંદ્ર છે ને એનો નિષ્ક્રમણ વેગ કેટલો આવશે? તો v e એમ લઈએ is equal to 2.4 કિલોમીટર પર સેકન્ડ છે. કેટલો છે? 2.4 કિલોમીટર પર સેકન્ડ. તો અહીંયા જોઈએ વાયુના અણુની જે ઝડપ છે એટલે કેટલી? vrms સ્પીડ એ કોના કરતા વધારે છે? તો ચંદ્ર છે એના પરના જે નિષ્ક્રમણ વેગ છે ચંદ્ર ઉપર તો એની કરતા કેવી છે? વધારે છે. મીન્સ કે v એમ એટલે મૂન ચંદ્ર. તો અહીંયા લખી શકાય vrms ગ્રેટર ધેન 2.4 કિલોમીટર પર સેકન્ડ. તો સ્વાભાવિક છે આની ઝડપ વધારે હોય કોની કરતા? નિષ્ક્રમણ ઝડપ કરતા. તો આ બધા પાર્ટિકલ્સ છે, અણુઓ છે, એ બધા શું થઈ જશે? વાતાવરણમાંથી બહાર જતા રહેશે, મુક્ત થઈ જશે. એટલે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ક્લિયર છે અહીંયા સુધી? પછીનું વાત કરીએ બ્લેક હોલ. આ ક્વેશ્ચન છે એમ્સ માં એકવાર પૂછાઈ ગયેલો છે. હવે બ્લેક હોલ છે બરાબર, એનો બ્લેક હોલ છે શા માટે બધી વસ્તુને પોતાના તરફ ખેંચે છે? હા, બીજી વસ્તુ એ કે પ્રકાશને પણ બહાર નથી જવા દેતો. એનું કારણ શું છે કે એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું તીવ્ર છે એટલે કે એનું નિષ્ક્રમણ વેગ છે ને એ ખૂબ વધારે છે. બરાબર છે? એનો નિષ્ક્રમણ વેગ ખૂબ વધારે હોવાથી તે પ્રકાશને પણ બહાર જવા દેતો નથી. કેટલો વધારે છે? તો પ્રકાશની ઝડપ કરતા પણ કેવું છે? વધારે. બરાબર છે? તો બરાબર છે, બ્લેક હોલ આપણે લઈએ તો હવે એનો જે વેગ નિષ્ક્રમણ વેગ છે બરાબર છે એ કોની કરતા વધારે છે? પ્રકાશના વેગ. એટલે મતલબમાં ve ગ્રેટર ધેન શું લઈએ? c. c ઇઝ ઇક્વલ ટુ લેવામાં આવે તો પ્રકાશનું શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ મીન્સ કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એની કરતા પણ વધારે હોય છે. એટલે મતલબમાં પ્રકાશને પણ એ બહાર જવા નથી દેતું. કારણ કે નિષ્ક્રમણ વેગ વધુ હોય તો સ્વાભાવિક છે પ્રકાશની ઝડપ કરતા પણ વધારે હોય તો હવે પ્રકાશને કઈ રીતના બહાર જવા? એટલે એને શું કહેવામાં આવે છે? બ્લેક હોલ. એનું ગુરુત્વાકર્ષણ બળ પણ કેવું હોય છે? અતિશય તીવ્ર હોય છે, વધુ હોય છે. ને બ્લેક હોલનો હમણાં જ એની 1 વર્ષ પહેલા જ એનો એક પિક્ચર બરાબર છે પ્રકાશિત થયેલું છે. અત્યાર સુધી એનું કોઈ ઇમેજ ન હતી, કેવો દેખાય છે, શું છે. ઓકે, હમણાં એનું પિક્ચર મતલબ ઇમેજ આવેલી છે, ફોટો. ઓકે, ચલો ક્લિયર છે? સમજાવું કોઈ ટોપિક? ઓકે, આમ આના ઉપરથી પ્રશ્ન તમને પૂછાય છે. ચંદ્રનો નિષ્ક્રમણ વેગ આપણે 2.4 કિલોમીટર પર સેકન્ડ ફાઇન્ડ કરવા માટે આપણે જો જે આપણી પાસે સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ, માસ, ચંદ્રની ત્રિજ્યા, તો એટલો આપણને જવાબ મળી જાય છે. ચાલો હવે આપણે આને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરીએ.
ક્લિયર છે? ઓકે, ચલો તો આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ, બરાબર છે, વન બાય વન. તો ક્વેશ્ચન નંબર 122 જુઓ. ક્વેશ્ચન નંબર 122. પૃથ્વીની સપાટી પર m દ્રવ્યમાન ધરાવતા પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા. શું કહે છે? પૃથ્વી છે એની સપાટી ઉપર m દ્રવ્યમાન ધરાવતા પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા. પૃથ્વીનું માસ કેપિટલ M E લે. તો હમણાં આપણે જોયું નિષ્ક્રમણ ઊર્જા કેટલી આવશે? is equal to માનકમાં કેપિટલ E તો કેપિટલ G M E સ્મોલ a upon r. બરાબર છે? તો જવાબ કયો આવશે? B. પછી જોઈએ એનો પછીનો પ્રશ્ન. 4 kg દરના પદાર્થનો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. તો 6 kg દરના પદાર્થનો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ કેટલો? તો પૃથ્વી છે, અહીંયા એક પદાર્થ છે જેનો માસ કેટલો આપેલો છે આપને? 4 kg. એ જ પ્રમાણે બીજો એક પદાર્થ આપણે લીધો છે પૃથ્વી ઉપર જેનું માસ છે 6 kg. તો પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે 6 kg પદાર્થ છે એની નિષ્ક્રમણ ઝડપ કેટલી હોય, એટલે કે નિષ્ક્રમણ વેગ કેટલો હોય. બરાબર છે? તો આપણી પાસે સૂત્ર શું છે? V is equal to under root 2G me by r. અહીંયા તમને ક્યાંય સ્મોલ f દેખાય છે? નહીં. કેપિટલ G તો અચળ છે. me એટલે કોનું માસ છે? પૃથ્વીનું દળ. r એટલે પૃથ્વીની ત્રિજ્યા છે. તો આનો મતલબ એ થયો કે એક વાક્ય એ લખી શકાય કે નિષ્ક્રમણ વેગ એ પદાર્થના દળ છે તેના પર આધાર રાખતું નથી. તો કોની ઉપર આધાર રાખે છે? તો ગ્રહ છે, ગ્રહોના દળ પર આધાર. ક્લિયર થઈ ગયું? ખાસ બરાબર છે? આ વસ્તુ તમારે જોવાની છે. પછીનો પ્રશ્ન નંબર છે 124. ધ્રુવ પાસે પૃથ્વીની સપાટી